નમસ્કાર. જ્ઞાન સાથે ગમ્મત ચેનલમાં હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને થોડા પ્રશ્નો કહીશ, તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. સવાલ નંબર 1. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે? જો જવાબ આવડતો હોય તો જલ્દી કોમેન્ટ બોક્સમાં જણાવો, બાકી તો હું તમને જણાવવાનો છું. જવાબ: ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકાઓ આવેલી છે. પહેલી અમદાવાદ, બીજી વડોદરા, ત્રીજી સુરત, ચોથી રાજકોટ, પાંચમી ભાવનગર, છઠ્ઠી ગાંધીનગર, સાતમી જુનાગઢ અને આઠમું જામનગર. સવાલ નંબર 2. ગુજરાતની સૌથી લાંબી નદી કઈ છે? જો જવાબ આવડતો હોય તો જલ્દીથી કોમેન્ટ બોક્સમાં જણાવો, બાકી હું તમને જણાવવાનો છું. જવાબ: સાબરમતી 320 કિલોમીટર. સવાલ નંબર 3. ગુજરાતમાં ઔદ્યોગિક વસાહત કયા જિલ્લામાં આવેલી છે? જો જવાબ આવડતો હોય તો જલ્દી કોમેન્ટ બોક્સમાં જણાવો. જવાબ: અંકલેશ્વર જિલ્લો ભરૂચ. સવાલ નંબર 4. ગુજરાતનું સૌથી મોટું સરોવર કયું છે? જો જવાબ આવડતો હોય તો જલ્દી કોમેન્ટ બોક્સમાં જણાવો. જવાબ: નળ સરોવર. સવાલ નંબર 5. ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? જવાબ આવડતો હોય તો જલ્દી કોમેન્ટ બોક્સમાં જણાવો. સિવિલ હોસ્પિટલ અમદાવાદ. સવાલ નંબર 6. ગુજરાતનું સૌથી મોટું પ્રાણી બાગ કયું છે? જો જવાબ આવડતો હોય તો જલ્દી કોમેન્ટ બોક્સમાં જણાવો, બાકી તો હું તમને જણાવવાનો છું. જવાબ: કમલા નહેરુ ઝૂઓલોજીકલ પાર્ક, કાંકરિયા, અમદાવાદ. સવાલ નંબર 7. ગુજરાતની ઉત્તર અને દક્ષિણની લંબાઈ કેટલી છે? તો જવાબ આવડતો હોય તો જલ્દીથી કોમેન્ટ બોક્સમાં જણાવો. જવાબ: 590 કિલોમીટર. સવાલ નંબર 8. ગુજરાતની પૂર્વ અને પશ્ચિમની લંબાઈ કેટલી છે? જો જવાબ આવડતો હોય તો જલ્દી કોમેન્ટ બોક્સમાં જણાવો. જવાબ: 500 કિલોમીટર. સવાલ નંબર 9. દુનિયાનું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ કયા જિલ્લામાં આવેલું છે? જવાબ આવડતો હોય તો જલ્દીથી કોમેન્ટ બોક્સમાં જણાવો. જવાબ: ભાવનગર. સવાલ નંબર 10. ગુજરાતનું એકમાત્ર સિનેગોગ યહૂદી ધર્મસ્થળ ક્યાં આવેલું છે? જો જવાબ આવડતો હોય જલ્દીથી કોમેન્ટ બોક્સમાં જણાવો. જવાબ: અમદાવાદ. જય હિન્દ.